મહાદેવર, હું છું આપનો એસ્ટ્રોલોજર વિશાલ મહારાજ। શું તમારી ધન રાશિ છે? શ્રાવણ મહિનાની અંદર ભગવાન ધન રાશિ વાળાને શું ચડાવવું જોઈએ? તો પહેલા તો આ એના માટે વિડીયો છે। તમારી ધન રાશિ ન હોય તો તમારા કોઈ મિત્ર, તમારા ગ્રુપ સર્કલના કોઈ વ્યક્તિ છે કે જેને એની ચિંતા હોય એને આ વિડીયો શેર કરી દેજો। ધન રાશિ વાળા માટે વિડીયો છે। તમારી કઈ રાશિ છે એ કોમેન્ટમાં મને કહો તો તમારો પણ હું વિડીયો બનાવું છું। તો પહેલા તો ભગવાનને આપણે શેરડીનો રસ ચડાવવો જોઈએ। શું ચડાવવું જોઈએ અનાજની અંદર? તો તમારે ચણાની દાળ ચડાવવી જોઈએ। ભગવાનને ભોગ કેનો લગાડવો જોઈએ? તો ચણાની દાળની આઈટમનો કાંઈક ભગવાનને ભોગ લગાડવો જોઈએ। ભગવાનને ચંપા નામનું પુષ્પ ચડાવવું જોઈએ કે ભગવાનને ફ્રૂટ કયું ધરાવવું જોઈએ? બનાના કહેતા કેરું ભગવાનને ધરાવવું જોઈએ। તો આટલી વસ્તુ તમારે શંકર ભગવાનને શ્રાવણ મહિનાની અંદર કરવાની। બધાયને મહાદેવર।